श्री चिराग कोरडिया साहेब पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भुज तथा श्री विकास चुंडा साहेब पोलीस अधीक्षक श्री पश्चिम कच्छ भुजनाओए जुगाરની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી સાહેબ તથા વાયકે પરમાર સાહેબ નાવના એલસીબી સ્ટાફના કર્મચારીઓ જુગારના કેસો શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એલસીબી સ્ટાફના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી તથા સૂરજભાઈ વેગડાનાઓ કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી તથા સૂરજભાઈ વેગડાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે વિમલ નારણભાઈ રાજગોર રહેવાસી બિદડા તાલુકો માંડવીવાળો બિદડા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ ઓટલા ઉપર બેસી પોતાના મોબાઈલ ફોનમાં આઈડી વડે હાલમાં ચાલી રહેલી આઈપીએલની ગુજરાત ટાઇટન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સની 20 ઓવરની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન આઈડી ઉપર નાણાકીય હાર જીતનો ક્રિકેટનો સટ્ટો રમી રમાડે છે, જે હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા હકીકત મુજબનો ઈસમ પોતાના કબજાના મોબાઈલ ફોનથી iconix.com નામની ઓનલાઈન વેબસાઇટ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા પકડાઈ ગયો હતો અને મોબાઈલ ફોનમાં રહેલા આઈડીમાં રાખેલા બેલેન્સ ₹8,155નો ક્રિકેટ સટ્ટો રમાડવામાં ઉપયોગમાં લીધેલા, જેથી મજકૂર ઇસમને આઈડી કોની પાસેથી લીધેલ તે બાબતે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ આઈડી ગોપાલ ગઢવી રહેવાસી મુન્દ્રાવાડા પાસેથી મેળવી હતી, જેથી મજકૂર ઇસમ પાસેથી મુદ્દામાલ મળી આવ્યો હતો, જેથી હાજર મળી આવેલા ઇસમ તથા હાજર નહીં મળી આવેલા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કોડાઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી છે વિમલ નારણભાઈ રાજગોર, ઉંમર વર્ષ 36, રહેવાસી હોલોફળિયું બિદડા તાલુકો માંડવી। આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે ગોપાલ ગઢવી રહેવાસી મુન્દ્રા આ આરોપી પકડવાનો બાકી છે। તેમની પાસેથી મોબાઈલ ફોનમાં રહેલ આઈડીમાં રાખેલ બેલેન્સ ₹8,155નો ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમાં લીધેલ અને મોબાઈલ નંગ એક જેની કિંમત ₹10,000 આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।